ને ત્યાં બુદ્ધિજીવી માણસો ત્યાં હાજર બી હતા અને સંચાલક મંડળવાળા બી હાજર હતા. છતાં પણ અમે ત્યાં 2 દિવસ પહેલા જે વેપારી મંડળને બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. તેમને કીધું 24-48 કલાક તપાસ કરીશું, પણ એમાં કોઈ નિવેડો આવ્યો નથી. એટલે સાહેબ આપ જિલ્લાના કામ હતા તો આપની જોડે આક્ષેપ અને સાહેબ બાળકો સ્કૂલ વાનમાં જતા હોય તો અને સાહેબ મારો બાળક છેલ્લા 8 વર્ષથી લઈ જાય એમને વાનમાં, તો એ બાળક પર આ વિડીયો ફરતો હોય સોશિયલ મીડિયા પર પહેલા તો વિડીયો બંધ કરાવી દેવો જોઈએ કે બાળકોના યુટ્યુબ પર કે દેખીને ખરાબ મગજ ના થાય. અને બીજું સાહેબ કે પાલનપુર તો ભાઈચારામાં જ માનવા વાળું છે, પણ અમુક 2-4 લોકો ના કારણે સાહેબ શહેરની સમસ્યા કે ખરાબ ના બને પરિસ્થિતિ. સાહેબ એ રિક્વેસ્ટ સાથે અમે આવ્યા છીએ. સાહેબ એ જ કર્ણાવત સ્કૂલની અંદર સ્પોર્ટ્સ ટીચર હતા ઈશ્વરભાઈ પટેલ, હું બાસ્કેટબોલનો પ્લેયર હોય સાહેબ, લગભગ 94 થી 2000 સુધી સ્ટેટ રમ્યો. તો કર્ણાવતી સ્કૂલ જિલ્લામાં ચેમ્પિયન થાય, પણ મને સાહેબ ખાસ છે કે અબ્રાડના હાઈસ્કૂલની ટીમમાંથી આપણે લઈ જવાનો છે કે એ પ્લેયર સારો છે, અમે રનર્સ અપ રહીએ તો એ સંસ્થાની અંદર સાહેબ આવા શિક્ષકો આવે છે તે ખરેખર ખૂબ શરમજનક છે. મારી જિલ્લા પોલીસ વડા સાથે પણ વાત થઈ અને કન્સર્ન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ વાત થઈ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ પહેલા એવું કહ્યું કે આમાં ગુનો દાખલ કરવા પાત્ર કન્ટેન્ટ નથી. એટલે મારે મને કડકાઈથી કહેવું પડ્યું. હું ધારાસભ્ય પછી છું, પેલા વકીલ છું. બેલેબલ ઓફેન્સ, નોન બેલેબલ ઓફેન્સ, કોગ્નિઝેબલ ઓફેન્સ, નોન કોગ્નિઝેબલ બધું તમારા જેટલું જ સમજુ છું. આ વિડીયોના 2 વાક્યો અતિશય ઓબ્જેક્શનેબલ છે. એક તો એટલું બધું વાંધાજનક છે કે આ બહેનોની હાજરીમાં હું બોલી ન શકું. આપે પણ કદાચ વિડીયો જોયો હશે બાય નામ. અને પેલું વાક્ય જે ટેરરિઝમને ફંડ કરે છે એક ચોક્કસ સમાજ, LLB ના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ ખબર પડે કે ઇટ ઇઝ અ ક્રિમિનલ ઓફેન્સ. આ ગુનાહિત કૃત્ય છે. મુદ્દા નંબર 2, જે બધા મિત્રોએ વાત કરી પ્રમાણે વિધર્મીઓ સાથે વ્યવહાર, આવો વિષય નક્કી થયો, એની ઉપર વક્તવ્યો ગોઠવાય. આ ટ્રસ્ટીઓનો નિર્ણય હતો, પ્રિન્સિપલનો હતો, એકલ દોકલ શિક્ષકોનો હતો કે બધાએ સાથે મળીને નક્કી કર્યું કે જે ઓડિયન્સ આવે છે એની વચ્ચે આપણે આવી વાત પીરસવાની છે. મતલબ કે આ એકબીજાના મેળાપીપણામાં અગાઉથી પ્લાન કરેલું ષડયંત્ર છે, જેનો ક્લિયર ઇન્ટેન્શન માહોલને પ્રદૂષિત કરવાનો છે, ખરાબ કરવાનો. મુદ્દા નંબર 2, સુપ્રીમ કોર્ટની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન કે કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો એટલે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થાય છે આજે જ તમે FIR અને ધરપકડના આદેશ આપો. આપની જોડે બહુ જેન્યુઇનલી વિનંતી છે કે એવી અપેક્ષા નથી કે યોગ્ય કરીશું, જોઈ લઈશું, નિયમ અનુસાર ઘટતું કરીશું. ના, તમે ફોન કરીને SP નો કહો કે આજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી ગુનો દાખલ કર. જિલ્લા પ્રશાસનને એવું હોય કે મોટા ટોળા લઈને આવીએ અને પછી ગુનો દાખલ કરવાની હરકતમાં આવતું હોય, અમારી તૈયારી છે. આ મુદ્દે બહુ સિરિયસલી કોમ્પ્રોમાઇઝ નહીં થાય એટલા માટે કે આ બહુ જ અનકોન્સ્ટિટ્યુશનલ છે. વસંતના રજબની આ ધરતી છે ગુજરાત, જ્યાં બંને કોમી એકતા માટે બલિદાન આપ્યું. બીજું લેક્ચર નથી આપવા માંગતો, પણ આવા આપણા દેશની અંદર જે આપણું કોન્સ્ટિટ્યુશન સેક્યુલર છે, એમાં એક સંસ્થા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બાળકોના માઇન્ડ આટલા ખરાબ કરે. 10 દિવસથી સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો હોય, કોઈ પણ માણસે આવેદનપત્ર કેમ આપવું પડે? સ્ટેટ કેમ ફરિયાદી નથી બનતું? બનાસકાંઠા જિલ્લા પોલીસ પોતે કમ્પ્લેનન્ટ બને, પ્રાઇવેટ પાર્ટી નહીં. તો અમને લાગે કે જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર તંત્ર તરીકે તમે સેક્યુલર ફેબ્રિકમાં માનો છો. તમે માનો છો કે કાયદો કાયદાનું કામ કરશે, બંધારણને અમે અમલમાં મૂકીશું, કોમી એકતા જળવાશે, અહીંયા આદિવાસી, DNTs, મુસ્લિમ, દલિત અસુરક્ષિત મહેસૂસ નહીં કરે. તમારી જોડેથી અપેક્ષા છે. એટલે ખાલી ચાલુ કેમેરા છે અને લોકો છે એટલા માટે ખરેખર દિલથી છું, પ્લીઝ તમારી અંદર અમારી શ્રદ્ધા બેસે કે ફ્યુચરમાં અમે કોન્ફિડન્ટલી વધુ આવા પ્રકરણમાં તમારી પાસે આવી શકીએ એવો દાખલો આપ તમે બેસાડો. તમે ગુનો દાખલ કરાવવાનો આદેશ આપો. મેં બીજા નિવૃત્ત અધિકારી, વર્તમાન અધિકારીઓ સાથે પણ વાત કરી, વિડીયો બતાવ્યો કે મારી સમજણમાં કઈ ભૂલ નથી થતી ને, તેમણે સેક્શન સાથે મોકલી કે આટલી સેક્શન મુજબ ગુનો બને જ છે, ગુનો દાખલ કરવાનો આદેશ આપો, એટલી અમારી ખાસ માંગણી છે. સર
એક second. સાહેબ આપની અપેક્ષા છે હો સાહેબ આપણને